ડાયરા ને જય દ્વારકાધીશ. શું કહું વગર બધું આ સાના શોખીન કેમ છે ચા પીવાની મજા આવે તમને હવે એને આટલું તને રાહ જોતા રહો માતા દીદી તાપ દેવો લે આપણા બાપડા લઈ જાવ ખાઈ વરસાદ લઈ લીધો હે આવ દે ભાઈ મોજ જો ના વતની છે અમારો મિત્ર છે એની પાસે રાજકોટ પુડાણા છે હોટેલ છે હેલો મારા હાવસ જેવા ગાઈઝ કેમ છો બધા મજામાં જ છો. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો હાવ ડાયરાને જય દ્વારકાધીશ. અને બ્લોગની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે 9:30 અને મારે જવાનું થયું છે અચાનક ચોટીલા. હવે શું કામ ચોટીલા જવાનું થયું છે એ હું તમને આગળ કહી કે તો આપણો બ્લેક ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા અને આપણે થઈ ગયા છે રેડી. હવે નીકળવાનું છે. તો હવે મળીએ આપણે બસ સ્ટેન્ડે જઈને. ભાઈ પહોંચી ગયો છું હું અત્યારે બસ સ્ટેન્ડે. અને જો આ અમારી બસ છે કઈક ને મારી યારે આવે છે યોગેશભાઈ. શું કેવું યોગેશભાઈ તમારું? હે જવું છે ને? યોગેશભાઈ આવે છે, અમે બે ભાઈ જઈએ છીએ. કાંઈ નહીં, હવે તમને મળીએ આગળ. વાગ્યા છે સવારના 6 અને અમે ભૂગ્યા છે લીમડી. હવે હોટલ છે કંઈક નામ સારું છે, નામ તો કંઈ વાંચ્યું નથી. સીધા અંદર વિયેવા છે. અને આ જોવું અહીંયા ચા અમારી પીડી છે અને આ ચાના શોખીન. કેમ છે ભાઈ, ચા પીવાની મજા આવે છે તમને? મજા મસ્ત ચા છે એમ ને. હકીકતમાં કહું તો એટલી બસમાં ટ્રાવેલિંગ કર્યું ને એમાંથી એક મને હોટલ સારી મળી છે અહીંયા, ક્યાંય ચા સારી છે. તો હવે અમે તમને છે ને ભાઈ સીધા દ્વારકા જઈને મળીએ. ત્યાં સુધી એટલે દ્વારકા ચોટીલા જઈને મળીએ. મારો મગજ સટકી ગયો છે એવું મને લાગે છે. કંઈ નહીં, હાલો હવે તમને અમે ચોટીલા જઈને મળીએ. હવે એની આતુરતાની રાહ જોતા હતા. જો એનો ગેટ આવી ગયો છે ને અમે પૂગી ગયા છીએ ચોટીલા. ને અમે અત્યારે ગેટે ઉભા છીએ કેમ કે હવે જવાનું છે ફ્રેશ થવા. તો નીકળીએ અમે ફ્રેશ થવા. ઉદેશભાઈ અમારા ઉભા રહી ગયા છે કમ્પ્લીટ ફ્રેશ થવું છે. હવે ફ્રેશ થવું છે તો ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈને પછી હવે તમને અમે ડાયરેક્ટ તમને દર્શન કરાવીએ હવે ચામુંડામાના. બરોબર? તો અમે ચોટીલા પૂગી ગયા. ચોટીલા આવ્યા છે માતાજીનો ગેટ ઓલો ગેટ. તો કઈ નઈ, હવે તમને અમે મળીએ. બસ હોય લોહી ટ્રક વાળા એક લોહી પીધું ટાટાને. કઈ નઈ, સારું હાલો હવે મળીએ. તો કઈ થઈ ગયા છે અમે નાહી ધોઈને ફ્રેશ અને આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. આવ્યા છીએ અમે તો આ કઈક ફરસાણ છે અહીંયા ચોટીલામાં બહાર ગેટ ની પાસે અહીંયા આવ્યા છીએ. તો કઈ નઈ, ફાફડા મેગવા છે, હવે એની રાહ જોવી છે. મને આવે એટલે દાબવાના છે. શું કેવું તમારે? દાબી લેવાના છે, બાકા ચીકી દાબી લેવાના છે. કઈ નઈ, હાલો આવે એટલે તમને બતાવી. તો ગાઈસ આવી ગયા છે અમારા ફાફડા ને કઢી કોબી. આ શું છે? ટમેટા શું આનું કહેવાય? કેરી. મસાલો કયો છે? કેરીનો. એનો છે કેરી ને તાર ડો પોપૈયું છે. તને કઈ જાય તું જો ચેક પૂછે કેતો હોય પાપડા ની બાકા જીજી બોલાવે છે. બીજો મારો ધંધો કઈ છે નહીં આયા. તમે જોવો છો ને પાપડા બાપડા કઈ હાલો ખાઈ લે. આ ધોન થઈ જશે ફ્રેશ. નાસ્તો પણ કરી લીધો છે ને હવે અમે આવી જશે ચોટીલા ની બજારમાં. આ જો ડિમોલસ પછી નું ખોલો કેટલો લાગે આમ જો આગળ ખોલો જ લાગે. ઓ હાવ આમ બાપુલ્યો મારો તમે જોયા જ કરો ને એટલું હાવ ખુલ્લું આમ ના કરતા. અહીંયા ગાડી ટુ વ્હીલ નાખ્યું તો વિચાર કરવો પડતો એટલું ટ્રાફિક ને એટલું બધા. ડિમોલેશન પછી આ બધું હાવ ખુલ્લું થઈ ગયું છે. જોવો ને આનંદ જ આવ્યા કરે તો જ આ ખુલ્લાપનમાં જલસા કરવાના. ભાઈ આને ને આખું બહુ ખેંચાય. કેમ લાગે? રેટમાં લેવા આવ્યા છે. ચશ્મામાં તો ભેગો નથી આવી જાય. અમે પ્રસાદી લેવા રમેશભાઈ લઈ લો તો પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં આમાં વેરાયટી આવે બધી અલગ એટલા વાળે બધી સિસ્ટમ છે. શું છે આમાં? લાઈ દો પ્રસાદી અમારી અમે યહાં પે લેને લે નાખી દે જ્યાં લેવું લઈ લે. ખાલી ભાઈ જો અમે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું. પબ્લિક નું ક્રાઉડ જોવો તમે ખાલી. ભાઈ ઉતરે છે એટલું, ચડે છે એટલું. અમારો ભાઈ જોગીન દોર તમે ખાલી અમે બે ચાલુ કરી દીધું છે યોગેશભાઈ. બરોબર ને? આમ જોવો તમે ખાલી પબ્લિક નું ક્રાઉડ જોવો.
ગજબનું જો ભાઈ રવિવાર છે એમાં અહીંયા વધારે છે. હું છે આજ રવિવાર છે એમાં વધારે છે. રજા હોય ને બધાને. બધા રજા હોય એટલે આવે એમ હમ અચ્છા મને નથી ખબર આવી તમે કીધું સારું છે એટલે પબ્લિક જોવો તમે ખાલી ગજબનું છે ભાઈ કાઈ નહીં હવે અમે સડવા મળવી નહીં જાય અમે પહોંચી ગયા છે ઉપર થોડોક આગળ છે ને ટાંકી ગયા છે પોરો ખાવા બાકી તો સામે આવી ગયું મંદિર થોડોક આગળ નથી રહ્યો ઓલો શ્રીફળ અહીંયા વધારે લીખું ને હવે મંદિર આવી ગયું છે અમે પૂગી ગયા છે પબ્લિકનું ક્રાઉડ જોવો તમે બહુ ક્રાઉડ છે ભાઈ લોકેશન જોવો ખાલી વ્યૂ જોવો ગજબનો આવો અહીંથી હવે ભાઈ કેવું લાગ્યું હે થાકી જાય. હાવ થાકી થાકીને ઠીકરું થઈ જશે ભાઈ હાવ એને બોલાય છે આમાં તો ગિરનાર ચડવો કેમ ચડવો અમારે તો માતાજી દયા છે સાચું છે. એમ કાંઈ વાંધો નહીં તો સારું છે બાકી લોકેશન જોવો અહીંથી ગજબનું છે ભાઈ તો કાંઈ નહીં હમણાં તમને હવે કરાવીએ અમે ટૂંક જ સમયમાં માતાજીના દર્શન ચાલો સભા કરી રહ્યા છે ચામુંડા માતાજીના દર્શન અમે ફોટો શૂટ જો અહીંયા બધે બહુ ફોટો પાડતા હતા આપણે એકાદા બે ફોટો પડવી લેવી એટલે પબ્લિક જો માંડું પબ્લિક કોના બાકી અમે કરાવી લેવી ફોટો શૂટ મોજ જો शांतिपूर्वक हमारा दर्शन हो गया है सॉरी हिंदी જા ગુજરાતી શાંતિપૂર્વક દર્શન થઈ ગયા છે ને હવે અમે ઉતરી ગયા છીએ નીચે અત્યારે હો તમે ખાલી બે ભાઈ હું કહું હોગા તાર कुछ मंतव्य बोलना है आपको પગ બહુ દુખે. હું દુખે પગ તો આખા ગામ ને દુખે તને એક ને નહીં તો ભાઈ અમે નીચે ઉતરી ગયા છીએ ડુંગર થી જો આ છે ડુંગરો હા તમને દેખાય અને આ ડુંગરા ને આ જો અહીંયાથી એન્ટ્રી છે અને પાછળની જગ્યા છે તો તમને બતાવું અહીંયા ઘણા બાપુની એની સમાધિ છે અને અહીંયા બેસવા માટે સુવિધા પણ છે બાકડા કોઈને બેહવું હોય તો બેસી શકે છે અને અહીંયા જો એક લીમડો છે આ દેખાય લીમડા નેઠે અમે બેઠા હતા કલાક બેઠા પણ મજા આવી ગઈ એમ હું કહું યોગેશભાઈ તમારે ઠંડો પવન એસી જેવું. ઠંડો જેવો પવન આવે ને ભાઈ એસી જેવો પવન આવે છે આ મજા આવે ભાઈ જન્નત જેવો ભાઈ આ બાજુ પાછળની બાજુ છે આ ઓલું મંદિર છે નીચે ઉતરતા આ મંદિર છે ને મંદિરની એક્ઝિટ પાછળની સાઈડ છે આ જગ્યા અને જો સામે પણ બેસવા માટે તો મસ્તીનો લીમડો છે શું છે લઈ એ કંઈક ઝાડવું છે હવે એનું નામ તો મને નથી આવડતું એ ન્યા જો ન્યાય મસ્તીનો સાઈડો છે ને અહીંથી પછી ડુંગરનો વ્યૂ આવે જોવો તમે ખાલી તો આવજો ચોટીલા આવો તે પાછળ એકવાર બા આવી જશે જમવા માટે જો બટેટાનું સબ્જી છે સેવ ટમેટાની સબ્જી છે મગની સબ્જી છે રોટી છે સલાડ છે છાશ છે છે આ બધી તો ભાઈ પહોંચી જશે અમારે રાજકોટ ની બજારોમાં આ છે અમારે યોગેશભાઈ હાય હેલો કહી દે હે બીજું કઈ હેલો કચેરી શું છે આવી છે રાજકોટ ની કચેરી આ ક્યાંક રાજકોટ ની કચેરીઓમાં લઈને આવ્યું અમને અહીંયા બધે અહીંયા આપણે આરએમસી ના જે બસ પાસ કઢાવવા હોય ને રાજકોટ મહાનગરપાલિકા છે યાદ બંધ છે રવિવાર છે ને એટલે રવિવારે ખાવાની દુકાન બંધ રાખી દે કોને ખબર કમાવાની જાહેરાત છે કે નહીં. આ રાજકોટ ના વતની છે આ અમારો મિત્ર છે એની પાસે અમે રાજકોટ ગુડાણા છે ચોટેલા થી અહીંયા કઈ વાંધો નહીં હાલો તમને આગળ બતાવે કે અમને હું અહીંયા બતાવે છે બરોબર મેં કઈ ભેળવું નથી તમે મારી પર વિશ્વાસ રાખ્યો ને અમને લઈને આવ્યો છે રાજકોટ ના રિલાયન્સ મોલ જો હે સ્ટારબક્સ છે પછી હવે આગળ કઈ આવે કામ આવશે તો હું ઘડી ક્લિપ બંધ કરી દઉં બરાબર અહીંથી દેશી પવન લખણ રાજકોટ ની વેઝા એને હક નહીં થાય ક્યાંક જાય છે હું લેવા જશો
બેસ્ટ હેલ્મેટ છે એ રાજકોટ સિવાય તમને એક જગ્યાએ મળશે નહીં. તમને પૂરી સિક્યોરિટી આપે છે. હાઈવેમાં ગમે ત્યાં તમે પડ્યા હોય, માથું તૂટે તો જ પૈસા આપે. હવે આપણે એને કેમ કે મૂકી દઈએ કેમ કે મેનેજર આપણે હવે અમે રાજકોટ થી નીકળી ગયા છીએ. હવે જાવી છે સુરત, તો બ્લોગ ઘણો લાંબો થઈ જાય. તો કઈ નહીં, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.